શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ। નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય 1 અર્જુન વિષાદ યોગનો શ્લોક 5। તો ચાલો જીવન જીવવાની સાચી ચાવી મેળવીએ। કાશી રાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ 5। 2 સરળ ગુજરાતી અર્થ। દુર્યોધન ગુરુ દ્રોણને પાંડવ સેનાના અન્ય મહારથીઓનો પરિચય આપતા કહે છે। આ સેનામાં ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીના શક્તિશાળી રાજા કાશીરાજ છે। આ ઉપરાંત પુરુજિત, કુંતીભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય પણ છે। પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 આ શ્લોકમાં કયા યાદવ યોદ્ધાનું નામ છે જે પાંડવો તરફથી લડતા હતા? જવાબ: ચેકિતાન। 2 કાશીરાજ માટે કયું વિશેષણ વાપરવામાં આવ્યું છે? જવાબ: વીર્યવાન, અત્યંત પરાક્રમી। 3 નરપુંગવઃ શબ્દનો અર્થ શું થાય? જવાબ: પુરુષોમાં શ્રેષ્ઠ અથવા સિંહ સમાન બળશાળી। 4 કુંતીના ભાઈઓ પાંડવોના મામાના નામ આ શ્લોકમાં કયા છે? જવાબ: પુરુજિત અને કુંતીભોજ। 5 ધૃષ્ટકેતુ કોના પુત્ર હતા? જવાબ: તેઓ ચેદી દેશના રાજા શિશુપાલના પુત્ર હતા। 6 શૈબ્ય કોણ હતા? જવાબ: તેઓ યુધિષ્ઠિરના સસરા અને એક મહાન યોદ્ધા હતા। 7 દુર્યોધન આટલા બધા યોદ્ધાઓના નામ કેમ ગણાવે છે? જવાબ: સામે પક્ષની તાકાત બતાવીને ગુરુ દ્રોણને માનસિક રીતે તૈયાર કરવા માટે। 8 આ શ્લોકમાં કુલ કેટલા યોદ્ધાઓનો ઉલ્લેખ છે? જવાબ: મુખ્ય 6 મહાન યોદ્ધાઓનો। 9 પુરુજિત અને કુંતીભોજ કયા વંશના હતા? જવાબ: તેઓ વૃષ્ણિ યાદવ વંશ સાથે સંબંધિત હતા। 10 આ શ્લોક ગીતાના કયા અધ્યાયમાં આવે છે? જવાબ: પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગમાં। 5 જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ। શ્રેષ્ઠ વ્યક્તિઓનો સંગાથ। જ્યારે તમે સત્ય અને ધર્મના માર્ગે હોવ છો ત્યારે સમાજના શ્રેષ્ઠ અને પ્રભાવશાળી લોકો નરપુંગવઃ તમારી સાથે જોડાય છે। વિજય મેળવવા માટે માત્ર પોતાની શક્તિ નહીં પણ યોગ્ય અને સમર્થ સાથીઓનો સાથ પણ એટલો જ જરૂરી છે। આશા છે કે આજનો આ શ્લોક અને તેનો સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા ભરશે। ગીતાજીના આવા જ જ્ઞાનસભર શ્લોકો રોજ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું નવા શ્લોક સાથે। જય શ્રી કૃષ્ણ।